જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા કહેવાય કે ઇવનિંગના નવા વ્લોગની અંદર મિત્રો. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક અને શેર કરી નાખજો. તો જો આજે કહેવાય કે ભજીયા બનાવવાના છે, તો એનું કામ છે સ્ટાર્ટ થઈ ગયું, એટલે કે મેથી સુધારવાનું ઝીણું એકદમ કટિંગ. ને આ બાજુ જે લીલી ડુંગળી પણ છે તો એનું પણ એ રીતે કટિંગ કરવાનું છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. તો ચાલો થોડાક ટાઈમ પછી આપણે તમને ફરી પાછા મળી. તો મિત્રો અહીંયા કણે આપણે હવે તમને બતાવી દઈએ. તો જો જે મેથી સુધારવાનું કામ હાલતું ત્યારે આપણે તમને વાત કરી હતી. તો જો કંઈક આ રીતનું કટિંગ થઈ ગયું ને લીલી ડુંગળીનું પણ કટિંગ થઈ ગયું છે. ને હજી એક વસ્તુ બાકી છે, એ પણ આગળ આપણે તમને બતાવશું અથવા તો સ્કીપ કરશું તો વાત તમને આગળ પછી જણાવી. તો અહીંયા કણે બાપુએ કહે ને કે તમે શું કહ્યું એ આપણને જણાવજો. જે કહે ને કે ચણાનો લોટ આવે એનો આથો બનાવવાનો, એટલે કે ભજીયા બનાવવા માટે. તો લોટ લઈ લીધો છે ચણાનો, ને હવે એમાં જો આ કહે ને કે કણાને સોડા કંઈક કહેતા હોય, પણ અમે આને ખારો કહી, જેથી કરી ભજીયા એ ફૂલાય થોડાક. એટલે અમુક કહે કે વસ્તુ એક જ હોય પરંતુ થોડુંક નામ અલગ હોય, એટલે પછી મિત્રો કમેન્ટમાં પૂછતા હોય કે એ શું કહેવાય. તો એ ભજીયા એક રીતે આપણે કહીએ કે ભજીયા ફૂલાય એટલા માટે એડ કરીને અમે એને ખારો કહી, જે એકદમ મીઠા ટાઈપ જ હોય. તો જો સૌપ્રથમ મેથીના ગોટા બનાવવાના છે, તો આ એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આપણા મેથીના ગોટા એ બની ગયા, અને હવે કહે કે બટેકાની જે પતરી આવે એના ભજીયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આગળ આપણે શરૂઆતમાં જ તમને કીધું હતું કે જે એક વસ્તુ બાકી છે આપણે તમને આગળ કહેશું, તો એ આ જ હતું કે બટેકાની જે પતરી હોય એના પણ બનાવવાના હતા. એટલે એ આપણે સ્કીપ કરી નાખ્યું હતું, જે પતરી પાડતા હતા એ, જેથી કરી વિડીયો બહુ મોટો ન થઈ જાય એટલા માટે. તો હવે આપણે તમને જણાવી, તો આ છે બટેકાના પતરીના ભજીયા, મેથીના ગોટા બની ગયા. ને આ બની જાય પછી આપણે તમને બતાવ્યું હતું એ, એટલે કે લીલી ડુંગળીના. એટલે પહેલાં વચ્ચે કહે ને કે બટેકાના પતરીના જે ભજીયા છે એ બનાવવાનું કામ ચાલુ અત્યારે થઈ ગયું છે. ગોટા તો આપણે વાત કરી દીધી કે બની ગયા છે, તમારે ખાવા તો આવી જાઓ. તો દોસ્તો તમે આગળ જોયું એમ લીલી ડુંગળીના ભજીયા બનાવવાનું કામ ચાલુ થયું. ત્યાં આપણે પણ અહીંયા કણે ગેસે આવતા રહીએ છીએ ચટણી બનાવવા માટે. જે કહે કે ચટણી બનાવવા માટેના પાઉચ આવે તૈયાર મસાલાની, તો એ લાવ્યા હતા. તો કીધું આપણે ભજીયા બને ત્યાં ચટણી બનાવી નાખી, પરંતુ આજે થોડુંક કંઈક અલગ જ લાગે. તમે જોઈએ ચટણી કેમ કે જોઈએ બનશે નહીં, કેમ કે કલર પણ થોડોક અલગ લાગે છે. તે પહેલાં આપણે લાવ્યા હતા ત્યારે બનાવી હતી, ત્યારે તો કહે કે મસ્ત બની હતી, પરંતુ આજે એવું લાગતું નથી. કેમ કે બધું આપણે એમાં જેમ હતું પાણી કેટલા પ્રમાણમાં એડ કરવું એ બધું કહે કે એ પ્રમાણે જ કર્યું, પરંતુ તો એવી લાગતી નથી. એટલે જોવી હવે થોડીક વાર આ રીતે કરી. તો મિત્રો આપણી ચટણી તો બની જાય, ને આ બાજુ ભજીયા પણ હવે બની ગયા. તમે જોઈ શકો મેથીના છે, બટેકાના પતરીના છે, ને સાથે જ છે લીલી ડુંગળીના, જે તમે આગળ જોવો એ. તો ચાલો મિત્રો આપણે બધી વસ્તુ કહેવાય કે લઈને અહીંયા આવતા રહીએ છીએ મોસરીમાં વારું કરવા માટે. તમારે પણ ગોટા ખાવા તો આવી જાઓ. સાથે છે આ છે બટેકાના પતરીના, ને આ છે લીલી ડુંગળીના. તમે જોઈએ કહો એનો કલર